છે ત્યારે તમારી યારે પણ અન્યાય થયો હતો, તમને પણ ટિકિટ આપવામાં ન આવી હતી, એવી કોઈ ચાલ છે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લઈને પછી રાજકારણ પૂરું કરી નહીં? એ બાબત તો કદાચ હોઈ શકે, પણ હું તમને એમ કહું છું કે કોંગ્રેસ અથવા બીજેપી હંમેશા એવા લોકોને ટિકિટ આપતી હોય છે કે એમને કોઈ મારી સામે જે કાંઈ ચોટીલામાં જે ટિકિટ આપવામાં આવી હતી એમને એક જગ્યાએ બેસાડી રાખે, એમ કે કાંઈ સાંજ સુધી બેઠો રહેજો, તો સાંજ સુધી બેઠો રહીએ, એમ કે ઊભું થવાનું છે ત્યારે ઊભો થાય. હું તમને કહું, રાજકીય પાર્ટીને આવા જે આગેવાનો હોય એ વધુ પસંદ હોય છે એમને, અને જે સ્વતંત્ર રીતે કામ કરતા હોય છે પાર્ટીમાં, ખેડૂતોના પ્રશ્નો હોય કે સમાજના પ્રશ્નો હોય એ સારી રીતે ઉઠાવતા હોય છે, એવા આગેવાનની આ પાર્ટીને જરૂરિયાત નથી હોતી. નહીં, કોંગ્રેસમાં ભળવાની કોઈ વાત નથી થઈ. અમારે મિટિંગ દરમિયાન એવી ચર્ચા થઈ કે સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ સમાજોની આગેવાનોની બેઠક બોલાવી અને આગેવાનોની બેઠક બોલાવ્યા બાદ બધાની અભિપ્રાય લેવામાં આવે કે કોઈ પાર્ટીમાં જવું કે અપક્ષ ચૂંટણી લડવી, એના માટે બેઠક બોલાવ્યા બાદ નિર્ણય કરવાનો નક્કી થયો છે. નહીં, બેઠકમાં એવી વાત થઈ કે કોળી સમાજના બંને આપણે આગેવાનો છીએ, આજે આવનાર દિવસોમાં શું આપણે કરવું જોઈએ, રાજકીય અપક્ષ ચૂંટણી લડવી કે કોઈ પાર્ટી સાથે જોડાવવું, એ પ્રકારની ચર્ચાઓ અમારે કરવામાં આવી છે. ગાંડા સાથે પણ એમને વાતચીત થઈ હતી, તમારે કોઈ વાતચીત થઈ છે? નહીં, સોમાભાઈ સાથે મારે ક્યારેય કોઈ વાત નથી થઈ. ચોક્કસ આપની શું ભૂમિકા છે અત્યારે સુરેન્દ્રનગરના રાજકારણમાં, શું ભૂમિકા? નહીં, મારી કોંગ્રેસ અને ભાજપ બંને એક નદીનો પ્રવાહ હોય એવો મારો અનુભવ છે. હું પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હતો, ત્યાર પછી છેલ્લા 4 મહિનામાં કોંગ્રેસમાં જોડાયેલો. કોંગ્રેસમાં હું એટલા માટે જોડાયો તો મને એમ થયું કે કોંગ્રેસ ખેડૂતો માટે અથવા મજદૂરો અથવા નાના વેપારીઓ માટે રોડ ઉપર આવશે, લડત લડશે, એટલા માટે હું કોંગ્રેસમાં જોઈન્ટ થયો હતો. ભારતીય જનતા પાર્ટીમાં અન્યાય થયો હતો એટલા માટે. મારા પ્રશ્નો સુરેન્દ્રનગર જિલ્લામાં અને ચોટીલામાં ખાસ કરીને ખેડૂતોને પાક વીમો મળે એના માટે હું સરકારમાં હતો, છતાં મુખ્યમંત્રીને અવારનવાર અમે રજૂઆતો કરતા હતા. નહીં, કોંગ્રેસમાં મેં જોયું કે કોંગ્રેસમાં પ્રદેશ લેવલે લગભગ 3 થી 4 જૂથો છે. એ જૂથોમાં સારી વ્યક્તિને કે જે સમાજમાં લાગણી હોય, જે સમાજમાં હું તમને કોઈ પ્રતિનિધિત્વ કરે અને એવી વ્યક્તિ ચૂંટણી લડે કે જીતી શકે, એવું કોંગ્રેસમાં મને ક્યારેય જોવા નથી મળ્યું. ત્યાં જૂથબાજીમાં અમુક લોકોના ભોગ લેવાય છે. નહીં, હું આવતીકાલે અથવા પ્રમ દિવસે 1000 કાર્યકર્તા સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો છું, અને રાજીનામું એટલા માટે આપવાનો છું કે પ્રદેશના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જ્યારે હું કોંગ્રેસમાં જોડાયો ત્યારે મને એમને આશ્વાસન આપ્યું હતું કે તમે પહેલા કોંગ્રેસમાં આવો તો તમે એક સારા આગેવાન છો કોળી સમાજના, અમે તમને ત્યાં લોકસભા લડાવીશું. પણ કોંગ્રેસના ઠાલા વચનો હોય છે, એનો અનુભવ મને પોતાને થયો છે, એટલા માટે હું આવતીકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું. નહીં, મારી રણનીતિ એ રહેવાની છે કે સમાજના લોકોને અમે પણ એકત્રિત કરવાના છીએ. જિલ્લામાં 18.5 લાખ મતદારો છે. દરેક સમાજના આગેવાનોને મળીને જો સમાજના આગેવાનો કહેશો તો અમે અપક્ષ ચૂંટણી લડવાની પણ અમારી તૈયારી કરવાના છે. નહીં, અમારા બંને વચ્ચે એ વાત થઈ છે કે બંને પાર્ટીઓ કોળી સમાજના આગેવાનોને અન્યાય કરે છે, ત્યારે આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર લોકસભા અને અન્ય જિલ્લામાં લોકસભામાં કોળી સમાજના ઉમેદવારોને ક્યાં અપક્ષ ચૂંટણી લડાવવી એના માટે અમારે રણનીતિ નક્કી કરવાના છે. નહીં, એ કોણ આગેવાનોને મળ્યા છે અને કયા પ્રકારની વાત છે એની મને કોઈ માહિતી નથી કે ત્યાં હળવદ ધાંગધ્રા ચૂંટણી લડવાના છે કોંગ્રેસમાં, તેવી મારી પાસે કોઈ માહિતી નથી. ચોક્કસ શામજીભાઈ આપણી સાથે છે, આપણે શામજીભાઈ સાથે સીધા વાત કરીશું. શામજીભાઈ, હેલો, શું કહેશો? તો તેના સમાચાર આપને જણાવી દઈએ. જે જાણકારી મળી રહી છે તે અનુસાર શામજી ચૌહાણે કહ્યું કે સૌરાષ્ટ્રનો કોળી સમાજ ભાજપથી નારાજ છે. તેઓ પહેલા ભાજપમાં હતા, પરંતુ ત્યારબાદ તેઓ જ્યારે હવે કોંગ્રેસમાં છેલ્લા 4 મહિનાથી જોડાયા છે, પરંતુ ત્યાં પણ તેઓને યોગ્ય સંતોષ ન મળતા કોંગ્રેસમાંથી હવે તેઓ આવતીકાલે રાજીનામું આપશે. સમાજના આગેવાનો કહેશે તો અપક્ષ ચૂંટણી લડીશું, તેવું પણ શામજી ચૌહાણે કહ્યું. સાથે જ આપણે જાણીએ કે દેવજી ફતેપુરા પણ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે, અને તેમની વચ્ચે બેઠકની પુષ્ટિ પણ તેઓએ આપી છે. બંને વચ્ચે બંધ બારણે બેઠક થઈ છે અને કોંગ્રેસમાંથી શામજી ચૌહાણ રાજીનામું આપશે તેવું મીડિયા સાથેની વાતચીતમાં અત્યારે જણાવ્યું છે. સમાજના આગેવાનો કહેશે તો અપક્ષ ચૂંટણી લડીશું, તેવું શામજી ચૌહાણનું નિવેદન, અને આવતીકાલે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. મહત્વપૂર્ણ છે કે સાથે તેઓએ કહ્યું કે હજારો કાર્યકર્તાઓ સાથે તેઓ પક્ષને જોડશે અને વડીલો કાર્યકર્તાઓ સાથે સમાજના આગેવાનો સાથે પણ તેઓ બેઠક કરશે. જો સમાજના આગેવાનો કહેશે કે અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવો તો જ ચૂંટણીમાં ઝંપલાવીશ, પરંતુ આપણે જણાવી દઈએ શામજી ચૌહાણે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. 4 મહિના અગાઉ જ્યારે તેઓ કોંગ્રેસમાં જોડાયા ત્યારે અમિત ચાવડાએ તેઓને બાંહેધરી આપી હતી કે પહેલા તમે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય બની જાઓ, ત્યારબાદ લોકસભા અંગે ચોક્કસપણે વિચારવામાં આવશે.
પરંતુ તેઓ હવે જણાવ્યું છે કે જ્યારે કોંગ્રેસ આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય નથી લઈ રહી ત્યારે તેઓ પણ હવે કોંગ્રેસનો હાથ છોડી દેશે. આવતીકાલે શામજી ચૌહાણ રાજીનામું આપશે. સાથે જ કહ્યું કે સમાજના આગેવાનો કહેશે તો તેઓ અપક્ષ ચૂંટણી પણ લડી શકે છે. એક મહત્વપૂર્ણ જાણકારી આપને આપી દે, દેવજી ફતેપરા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ છે અને તમામની વચ્ચે દેવજી ફતેપરા અને શામજી ચૌહાણ વચ્ચે પણ બંધ બારણે બેઠક થઈ છે. જોકે બંને નેતાઓનું આગામી સ્ટેન્ડ શું રહેશે તે અંગે હજુ કોઈ જાણકારી સ્પષ્ટ નથી તેવું કહી રહ્યા, પરંતુ શામજી ચૌહાણે એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે આવતીકાલે તેઓ રાજીનામું આપશે. સમાજના આગેવાનોની જો ઈચ્છા હશે તો તેઓ અપક્ષ તરીકે મેદાનમાં ઝંપલાવશે. પરંતુ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં જે અત્યારની પરિસ્થિતિ સામે આવી છે, ખાસ કરીને કોળી સમાજના આગેવાનો તેઓ પણ અત્યારે જણાવી રહ્યા છે શામજી ચૌહાણ કે કોળી સમાજ દેવજી ફતેપરાનું નામ જ્યારે ટિકિટ કપાઈ હતી ત્યારબાદ હવે તેમને શામજી ચૌહાણ સાથે બેઠક કરી છે અને આ બંધ બારણે બેઠકમાં શું નિર્ણય આવ્યો છે તે અંગે આપણે શામજીભાઈ ચૌહાણ સાથે જ સીધી વાત કરીશું. શામજીભાઈ, જે રીતે બિલકુલ કઈ ઉપજતું ન હોય એવું આ જે ટિકિટો ન આપવામાં આવી એ ઉપરથી જણાય છે કે કુંવરજીભાઈનું ત્યાં પાર્ટીમાં કોઈ વજૂદ અથવા વજન રહ્યું નથી. શામજીભાઈ, દેવજીભાઈ ફતેપરા સાથે આપની બેઠક થઈ છે, શું નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી સમયમાં શું રણનીતિ રહેશે? નહીં, અમારી બેઠક થઈ છે એમાં એવું નક્કી થયું છે કે ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સમાજો સાથે આગેવાનો સાથે બેઠક કરીને આવનાર દિવસોની રણનીતિ કરવી. સમાજના આગેવાનો એમ કે છે કે તમારે ઇન્ડિપેન્ડન્ટ ચૂંટણી લડવાની છે તો જરૂર દેવજીભાઈ અથવા શામજીભાઈ ચૂંટણી લડવા માટે તૈયાર છે, પણ એ ખેડૂતોના પ્રશ્નો હોય, નાના વેપારીના હોય, મજદૂરના પ્રશ્નો હોય ત્યારે એ પ્રશ્નોમાં ખેડૂતો એમ કહેશે કે આ પાર્ટીમાં તમારે મદદ કરવાની છે, અમારી સાથે રહેવાનું છે, તો અમારી ખેડૂતો સાથે રહેવાની પણ તૈયારીઓ છે. વિધાનસભાની ચૂંટણીમાં આપની પણ ટિકિટ કાપવામાં આવી હતી, હવે દેવજીભાઈ ફતેપરાની ટિકિટ કાપવામાં આવી. હવે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભાજપમાં કોળી સમાજને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે. વિધાનસભાની ટિકિટ મારી જ્યારે ચોટીલામાં કાપવામાં આવી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની 4 બેઠક, ભાજપની જે 5 બેઠક છે એમાં 4 બેઠક કોંગ્રેસને ફાડી અમે અપાવી હતી. એ અમારી તાકાત હતી, સમાજની અમારી એકતા હતી. તો આવનાર દિવસોમાં દેવજીભાઈને જે અન્યાય કરવામાં આવ્યો છે એ અન્યાયને લીધે સમાજના આગેવાનો મળી નવી રણનીતિ તૈયાર કરી અને ભારતીય જનતા પાર્ટીને કઈ બેઠક ઉપર કેટલા એના ઉમેદવારોને હરાવવા એ પ્રકારની રણનીતિ અમે નક્કી કરવાના છે. આપની જે બેઠક દેવજીભાઈ સાથે થઈ છે, શું ખાસ કરીને વાતચીત કરવામાં આવી? દેવજીભાઈ કોંગ્રેસમાં જોડાવાના છે કે શું? નહીં, અત્યારે કોંગ્રેસમાં જોડાવાના છે કે શું છે એ અમારે કોઈ ચર્ચા નથી. અમારે બંને મિત્રોને એ ચર્ચાઓ થઈ છે કે આવનારા દિવસોમાં જિલ્લાના આગેવાનો જે પ્રમાણે કે ચૂંટણી લડવાની છે, નથી લડવાની અથવા અન્ય મદદ કરવાની છે ખેડૂતો સાથે રહીને, તો અમારો નિર્ણય એ રહેવાનો છે બેઠક થયા બાદ. આપ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાત કરી છે કે કયા એવા કારણો છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપવું પડે? કોંગ્રેસમાંથી હું રાજીનામું એટલા માટે આપું છું કે હું ખેડૂતોના પ્રશ્નો, વેપારીના પ્રશ્નો, આમ મજૂરના પ્રશ્નો માટે મને એમ થયું કે ભારતીય જનતા પાર્ટીમાં સમાજને અન્યાય થાય છે ખેડૂતોને ને તો કોંગ્રેસમાંથી જવાની, કોંગ્રેસ રોડ ઉપર આવશે, ખેડૂતોના પ્રશ્નો હોય તેના માટે લીડિંગ કરશે, લડશે અને કોંગ્રેસ બેઠી થાય એવા વિચારો સાથે હું ગયો હતો. પણ મને કોંગ્રેસમાં ગુટબાજી, જે જૂથબંધી છે એને લીધે એવું જોવા મળ્યું કે કોંગ્રેસમાં રહીને ક્યારેય લોકો માટે કામ કરી શકાય એવું નથી. એટલે હું એમાંથી રાજીનામું આપું છું. અને મને પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ એમને ખાતરી આપી હતી કે શામજીભાઈ તમે કોંગ્રેસમાં આવો તો આવનાર દિવસોમાં અમે તમને સુરેન્દ્રનગર લોકસભા લડાવીશું. પણ એમને જે મને વચન આપ્યા એ વચન ઠાલા હોય અને અત્યારે બીજાને કોઈને ત્યાં લડાવવાની વાત છે એ પ્રકારે જો કોંગ્રેસની નીતિ રીતિ હોય, રાજરમત હોય તો કોંગ્રેસને અમે ક્યારેય સ્વીકારી શકીએ એમ નથી. જ્યારે દેવજીભાઈ ફતેપરાની હવે ટિકિટ કાપવામાં આવી છે, જો એ કોંગ્રેસમાં જોડાશે તમે એમને સપોર્ટ કરશો કે શું? નહીં, દેવજીભાઈ કોંગ્રેસમાં જોડાય છે કે કેમ એ તો આવનાર બેઠક થયા બાદ સમાજનો જે નિર્ણય છે એ નિર્ણયને અમે હંમેશા શિર્ય માન્ય ગણવાના છે. શામજીભાઈ કે જેમનું કહેવું છે કે જે રીતે તેઓ પણ જે કોંગ્રેસથી નારાજ થયા છે અને કોંગ્રેસનું જે મવડી મંડળ છે તેનાથી નારાજ જોવા મળી રહ્યા છે અને તેઓ પણ આગામી સમયમાં જે કોંગ્રેસમાંથી રાજીનામું આપશે અને ખાસ કરીને જો દેવજીભાઈ ફતેપરાને જો કોંગ્રેસમાં જોઈન્ટ થશે તો તેમને પણ એક મિત્રતાના દાવે તેઓ સપોર્ટ કરશે અને જે ચૂંટણી લડાવવામાં સપોર્ટ કરશે.